તમે જોઈ શકો છો આજે તમે વટેશ્વર મહાદેવની મુલાકાત લેવા આવ્યા તો ચાલો મિત્રો તમે જોઈ શકો છો હજુ સુધી કામ ચાલુ છે અને આજે અમે અમારા ખેતર જોવા આવ્યા ચાલો મિત્રો તમે જોઈ શકો છો આપણે ત્યાં જવાનું નથી આપણા ખેતર છે એટલે આપણે ખેતરે જવાનું છે ચાલો મિત્રો આપણે તમને ખેતરે જઈને મળીએ। નમસ્કાર મિત્રો આ બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। આજે અમે અમારા ખેતરની મુલાકાત લેવા આવી ગયા છે મિત્રો વટેશ્વર મહાદેવ મંદિર પર તમને દેખાતું છે પણ આપણે ત્યાં જવાનું નથી આ મિત્રો કેટલું કામકાજ ચાલુ છે આપણે ત્યાં જવાનું નથી આપણે મતલબ ગાડી લઈને આવી ગયા છે આપણા ખેતરમાં બાજરી આવી છે તે ચેક કરવા જવાનું છે અમારું ખેતર તો આવી ગયું છે પછી આપણે જશું ખેતરમાં અને મયુર પણ આવ્યો છે મયુરિયા એ મયુર મય તો આવીને જાય મિત્રો તમે જોઈ શકો છો આ બધું કેટલું લીલું ઘાસ થઈ ગયું છે ચાલ મિત્રો પછી આપણે પણ જવાનું છે આપણે તમને ખેતરમાં જઈને મળીએ। બધું કેવું થઈ ગયું છે તમને દેખાતું હશે જમીન પર બાજરી આવેલી છે ટૂંક સમય થઈ ગયા છે અને અમારું ખેતર છે તમે જોઈ શકો છો ઢાળવાળી જગ્યા પર આવેલું છે પેલા સામે નદી છે તમે પણ એ પણ તમને બતાવી દીધા મિત્રો એટલા બધા મેં નહીં તમે અહીંથી તમે ઝૂમ કરીને જોઈ શકો છો સામે છે નદી છે અને જો અમારા બાજુવાળા ખેતરમાં ઘણું બધું ઘાસ થઈ ગયું છે એટલા માટે ગાય ચરાવેલી છે ગાય મિત્રો કોકને પગ પાડેલા છે કોણ છે તો આપણને નથી ખબર। ચાક મિત્રો તમે જોઈ શકો છો ગાવડા ઘણા બધા આવેલા છે અને મયુર હરીને કામ કરે છે અને આપણે હરીને જો આ ઘણા ચડતી દેખાતી મિત્રો અને પેલું વટેશ્વર મહાદેવનું મંદિર છે જ્યાં મિત્રો પછી આપણે ત્યાં જવાનું નથી કે ખૂબ મોડ થઈ ગયું છે પછી આપણે જોઈ શકો છો આ નદીમાં છે ઘણી અંદર છે નદી ખાલી તમને બહાર આવ ખાલી ઝાડ દેખાતા હશે અંદર વધારે ઝાડ નથી ખાલી સીધરાને એવું બધું જ છે કોઈ વધારે એવું બધું નહીં ચાર મિત્રો અમારે તો ચારે બાજુ એવું થયું હોય તમે જોઈ શકો છો આ બાજુમાં કેવું થઈ ગયું હોય બતાવી ચાર મિત્રો તમે જોઈ શકો છો મયુર પણ આવે છે અને મયુર છો હમણાં જ અમે બાજરી વાવી હતી અને કેવી થઈ ગઈ છે અને જો વરસાદ પડશે તો ઘણો બધો થઈ જશે મિત્રો જો આ વૃક્ષ કેવું થઈ ગયું અડધું કાપેલું હતું ત્યાં થયું ચાક મિત્રો અને એક ગુડ ન્યૂઝ છે અમારા ખેતરમાં પણ આવેલે છે કંકોળ આવેલે છે ચાર મિત્રો તમે જોઈ શકો છો આગળ બધું ઘણું બધું વાટેલું છે અને એના માટે ઘાસ વધારે છે એટલા માટે ગાયનું પણ રાખવાનું છે ને એને પગ પડે છે અને તો મોર પીંછાથી બધી કરી દીધી ચાલ મિત્રો આ બધી વાત તમે જોઈ શકો છો ખાલી આ તમે ખાલી આગળ એવું નદી જેવું દેખાય પણ અંદર પાઈ જોઈએ ને કોઈ આવું જ છે પણ વધારે નથી ચાલ મિત્રો તમે જોઈ શકો છો એ ઘણું બધું મેં જોવા મળી જતું હશે હમણાં જો આવી છે કોની વાય છે મારા કોકની વાય છે મારા કાકા મને ખબર નથી હું ત્યાં નિશાળ જઈશું તો આજ આ બાજુ એટલે મને ખબર પડી આ કોણ કરે આટલો અમારો એક ખેતર છે તમે જોઈ શકો છો બધું વાર થઈ ગયું સર એવું કરી ચાક મિત્રો પોથા આવે છે પણ ઉગ્યા નથી થોડો વરસાદ પડશે એટલે ઉગશે જ મિત્રો તમે જોઈ શકો છો પહેલાં જે ડેર મળી છે તે ચેનલમાં મેં આ મંદિરનો વિડીયો લીધો હતો જાણ મિત્રો કેટલું મસ્ત મંદિર લાગે છે આ 5 પાંડાઓ તમને દેખાતા છે જાણ મિત્રો તમે જોઈ શકો છો આ ધજા પણ દેખાતી હશે મોટા જે મંદિરમાં છે મહાદેવ મંદિરનું કેટલું મસ્ત દેખાય છે મિત્રો જોત ખરે કેટલું મસ્ત વાતાવરણ હોય મારી મમ્મીને બધા કંકોળ બનાવે છે ભાભી અને મયુર બધા એકમ છે એટલા માટે અને પછી હું મારા ભાઈ બે બ્લોગ બનાવીએ છીએ મિત્રો ચાલ મિત્રો આપણે જઈએ છીએ મંદિરે क्या करने के लिए आया तू ये શું કરવા માટે આવ્યો હું તો મુલાકાત લેવા આવ્યો મયુર તમે શું કરવા આવ્યા સાહેબ ચાલ મિત્રો આપણે કરવા આવી છે એકદમ મસ્ત મંદિર લાગે છે મેં કે કેવું છે ચાલ મિત્રો તમે જોઈ શકો છો અને મહિને 2 જણ આવી ગયા છે મયુર આ શું કરવા આવે છે તો જણાવજો એ મયુર તારે અહીં જ રહું છું હું આવું છું વચ્ચે હો મલકાતા સમલે આવું છું મિત્રો મુદત એટલે ઘરે પણ લઈ જાય મિત્રો અને મારું શું તું શું કરો આપણે આવી ગયા છે આપણે એક્સરસાઇઝ કરતા મિત્રો તમે જોઈ શકો છો મારું એક તો ભય ના પડવા હોર જ જો
ચાલ મિત્રો એટલે મસ્ત ચોખ્ખું થઈ ગયું છે અંદર તમે જોઈ શકો છો આપણે ભૂસકો મારવાનું છે મને લાસ્ટ છે કે અને મને ધ્યાન રાખવાનું હા 2 સેકન્ડ લાસ્ટ લોકો ભૂસકો હાય ચાલ મિત્રો મહિના મને આતા રે મયો અમે જઈ ચાટા બાય બાય ચાટા બાય બાય ચાલ આવતો રે તને મે ભૂસકો મારવા આય એ ભીતર વિકારે જીપલે લાડ લાડાવસો કંકોડા છે ખાલી મને જ કંકોડા તો જોર લાગે હ જય મિત્રો કંકોડા ઘણા બધા છે મયુર જો એટલે મને શું દેખાતા નહીં તો પડે મને અંગત પાડે મળી રહ્યા કંકોડો તો મને તો ખબર નહીં આપણે સીધા ઉપર ચડી ગઈ આપણે કંકોડા નહીં હવે કંકોડા નહીં કરવાની બધું સાફ આવતું નહીં એટલે કે હું ખાવાની પણ નથી ગુંફામાં કોઈ હોય એટલા માટે આપણે બધા અંદર જતા નથી આ બધા કંકોડા લેવા આવે છે એટલું જ આપણને ખબર છે ચાલ મિત્રો આપણે ફેંકી સીધું દાંતેડું આપણે ફેંકી દઉં ચાલ મિત્રો એ ગુફા જેવું છે મહિલા તું એવા જાય છે મમ્મી ક્યાં જાય છે તું યાર એ બાદ નથી જવાનું તારે જા તારા ગુફામાં ચાલ મિત્રો તમે જોઈ શકો છો અમારી ખીચડી છે એમાં કંકોડી ઘણી બધી 4-5 જેવી છે ચાલ મિત્રો પણ એમાં એક પણ કંકોડા નથી વળગ્યા શું કરવાનું આપણને ભાવતાને હોક ના વળગી હું તો રીલ બનાવો થોડી લેવાનું હાય ચાક મિત્રો આપણે નીચે આવીએ છીએ અને મયુર પણ આવે છે આપણે એવું નથી કરવાનું કંકોડું મયુરા તો હું ફોટો પાડું હે બાપા સ્નેપ પછી લે હા ચાલ મિત્રો આપણે સ્નેપ ખોલી દીધું છે અને આપણે ફોટા પાડવાના છે લાગુ જોઈએ આપણે ખેતરમાં જઈને આવે છે મમ્મી તું ચાલ મિત્રો ફોટો જોઈ શકો છો એટલો મસ્ત ફોટો આવ્યો આપણે એને સેવ કરશું વીણવાની ખેતરમાં કંકોડા મેં કરવાના હાય ચાક મિત્રો તમે જોઈ શકો છો આજે કંકોડી છે ઘણા બધા વેલા આવેલ છે તમે જોઈ શકો છો કંકોડા તો આવે છે કંકોડો આવી રહ્યું મને પહેલી વખત કંકોડું મળી જોયા એટલે હું મોઈ જો કંકોડા ચાલ મિત્રો બહુ વધારે મોટું ઘાસ થઈ ગયું છે ફરાયનામાં તો અત્યારે જીવડું પડી ગયું આપણા કંકોડી છે પણ 2-5 એવા કંકોડા છે ઘણી છે આપણે શું ખબર ઘણી બધી લીંબડીઓ છે પણ કાંઈ પાણી કોણ પાવે છે મિત્રો હજી તૂટી ગયું છે કાંઈક ફરેલું છે ને એટલે નીચે એવું લાગે છે અને બધા મારે તો જવું છે ઘરે છે ચાલો મિત્રો તમે જોઈ શકો છો આ વટેશ્વર મહાદેવનો વ્યૂ પણ કેટલો મસ્ત બનાવે છે તમે જોઈ શકો છો મિત્રો અમે અંદાજ તો ખૂબ જ મસ્ત લાગે છે અહીંથી આપણે બહુ મોડું થઈ ગયું છે આપણે નીચે બહાર નીકળવું પડશે મિત્રો એ સાથે આ બ્લોગનો આપણે એન્ડ કરે છે જય માતાજી રાધે રાધે કૃષ્ણ જય શ્રી રામ હા મળશે બીજા બ્લોગમાં